ગઢને કાયમ છે संबत 1638 जरा ध्यान बाजू संवत 1638 मतलब કે આ છે ને વિક્રમ સંવતની વાત હતી બે અમુક કેલેન્ડર તો ભાઈ ઈસવી સન ચાલતી હોય હિજરી ચાલતી હોય સિખોનું નવું વર્ષ ચાલતું હોય કચ્છનું નવું વર્ષ ચાલતું હોય ને ઘણા બધા કેલેન્ડરો આ સંસારમાં ચાલે છે એ વિક્રમ રાજા ત્યાંથી વિક્રમ સંવત ચાલે છે સૌથી જૂનામાં જૂની સંવત હોય ઈસવી સનના હિજરી કરતા જૂની સંવત હોય ને તો આ વિક્રમ સંવત છે 1638 એટલે આજથી લગભગ 400 વર્ષ થઈ ગયા આજે જે વિક્રમ સંવત છે ને એમાંથી 1638 માઇનસ કરશો એટલે 400 વર્ષ એ 400 વર્ષ પૂર્વે આ સંસારમાં એક ઘટના ઘટી ઘટના તો બહુ બધી ઘટેલી છે અસંખ્ય અવતારો આ સંસારમાં આવ્યા અસંખ્ય ભગવાન આવ્યા ઘણા બધા માતાજી આ સંસારમાં આવ્યા ધ્યાનથી પણ આ એક એવી ઘટના બની છે એ સમજવા જેવો પ્રસંગ છે બે આજથી 400 વર્ષ પહેલાં સુંદર સાજી ધ્યાનથી કે પાકિસ્તાનની અંદર એક ઉમરકોટ ગામ છે ધ્યાનથી એ વખતે ભારત પાકિસ્તાન અલગ નહોતું નહીં એ તો અવડે 60 70 80 વર્ષ થયા અલગ થયે એમ કે છે પછી એ તો અલગ થયું ભારત પાકિસ્તાન તો 47ની અંદર અલગ થયું 400 વર્ષમાં ભારત પાકિસ્તાન એક હતું ત્યાં આગળ ધ્યાનથી શું ઘટના બની છે એટલી સરસ રીતે વાત લખી છે અને દુનિયામાં આ ઘટનાને બહુ ધ્યાન રાખવા જેવો સંબંધ છે ધ્યાનથી કહે છે કે શું ફરક છે કહે છે તો એ 1638ની સાલમાં શું બન્યું હતું આસો સુધી 14 કો મહિનો ગુજરાતીમાં આસો મહિનો હતું ધ્યાનથી અને 14 હતી એ 14ના દિવસે જન્મે દિન શ્રી દેવચંદ્રજી દેવચંદ્રજી નામના એક બાળકનો જન્મ થાય છે ધ્યાનથી સુંદર સાજી એ ઉમરકોટ ગામની અંદર આય પ્રગટે મારવાડ મો અને એ વખતે એ ઇલાકાના મારવાડનો ઇલાકો મારવાડ દેશ કહેતા હતા ધ્યાનથી જેમ કચ્છ દેશ એ વખતે દેશ નહોતા એમ આખું ભારત રાજા રજવાડાઓમાં બન્યો હતો કે હલાલ દેશ કચ્છ દેશ કામરૂ દેશ મારવાડ દેશ છે ને એ એમ બધા દેશ હતા તો એ કચ્છ દેશની અંદર મતલબ કે કચ્છના ઇલાકાની અંદર એક બ્રાહ્મણ પરિવારની અંદર જોજો આગળ અટક બી લખી જાય આગળ બતાવશે કે જે તામે ગામ ઉમરકોટ પછી ભારતનો વિભાજન થયો અને આ ઉમરકોટ પાકિસ્તાનમાં તારે ગૂગલ સર્ચ કરશો ને તો તમને મળી જશે આ ઉમરકોટ કે છે આપણું કચ્છનું રણ પાર કરીએ ને લગભગ આપણા કચ્છના રણથી 253 કિલોમીટર દૂર બતાવે છે એમ એ કહે છે તો એ 253 કિલોમીટરનું રણ પાર કરીને એક બ્રાહ્મણનો દીકરો ધ્યાનથી એ પરમાત્માની ખોજ માટે કારણ કે એ ઇલાકો જેવો છે રેગિસ્તાન છે પાણી બાણી કંઈ હતું નહીં કેમ આવે છે ને અંદર એ ખબર છે તો આ કચ્છની અંદર એ પરમાત્માની ખોજ કરવા માટે આ દેવચંદ્રજી પછી આવશે એ આગળના પ્રસંગમાં આવશે મતુ મહેતા ઘર અવતાર કોના ઘેર અવતાર લીધો છે મતુ મહેતા મતુ નામ છે અને મહેતા અટક છે હવે મહેતા તો બ્રાહ્મણમાં આવે ધ્યાનથી સુંદર સાજી તો બ્રાહ્મણ કુળની અંદર એક દીકરાએ જન્મ લીધો છે જેનું નામ દેવચંદ્ર છે અટક એની મહેતા છે માતા જો કુંવરબાઈ માતાશ્રીનું નામ કુંવરબાઈ છે તાકો કહું વિસ્તાર પિતાજીનું નામ તો આવી ગયું મતો મહેતા હવે એનો વિસ્તાર કહું આ વાત કેમ સાંભળવા જેવી છે સુંદર સાજી ધ્યાનથી એટલે સમજવા જેવો આ પ્રસંગ છે કે ભાઈ એને આપણે શું લેવા દેવા છે ઉમરકોટમાં જન્મ્યો છે એમાં આપણે શું લેવા દેવા ધ્યાનથી મારે ને એનો શું સંબંધ છે એ દીકરાને મારે આજથી 400 વર્ષ પૂર્વેની ઘટના મારે હું લેવા દેવા છે પણ હવે એ જોડવામાં આવે છે કે ભાઈ મારે એ ઘટના સાથે શું સંબંધ છે જબ જન્મે મારવાડ મે જ્યારે મારવાડની અંદર એ દેવચંદ્રજીનો જન્મ થયો સુંદરસાજી લગ્ન થયા પછી લગભગ 35-40 વર્ષ લગી આ મતુ મહેતા અને કુંવરબાઈને સંતાન હતું નહીં કોઈ એવા ભાગશાળી પછી લગ્ન કર્યા પછી એમ એટલા 35-40 વર્ષની ઉંમરે જો બચ્ચાનો જન્મ થાય ને તો એ તો બહુ ખુશીની વાત છે ને એમાં પાછો દીકરો આવે આપણે હિન્દુ સમાજમાં તો સૌથી વધારે દીકરાને મારે ને તો કે છે ઓર આનંદની વાત હતી ઘર અતિ આનંદ નરના તો ભાઈ એ ઘરમાં તો ભલે અતિ આનંદ હતો કે પરિવારમાં તો એક વારસાગત નહીં બાપની પેઢી આચરવા માટે એક વારસ મળી ગયો છે એટલે એ ઘરમાં તો આનંદ હતો પણ હવે મારો શું લેવા દેવા છે એની હાથે એ હવે આગળ બતાવશે બહુ સમજવા જેવો પ્રસંગ છે યહ બતાઈ બ્રહ્માંડ મેં
કે ઓ યહ બધાય, બધાય એટલે ધન છે, આખા સંસારનો ધન છે, બધાય છે. ઓ સંસારવાળા તમે બહુ ભાગશાળી છો કે તમારા સંસારમાં કોણ આવ્યું છે. ક્યારેય આ સંસારમાં એ શક્તિ આવી નહીં અને ક્યારેય આવવાની નહીં. હવે એ દીકરાની અંદર બેસીને એ શક્તિ લીલા કરવાની છે. ધ્યાનથી કહેજે, આખા બ્રહ્માંડના બધાય છે. એટલે તો શંકર ભગવાન આને ધન કહ્યું છે, રામ ભગવાન આને ધન કહ્યું. સુંદરજી રામાયણની સાકી છે કે કલયુગ કેવલ નામ. રામ ભગવાન કલયુગને ધન કહે છે, શંકર ભગવાન આટલા માટે ધન કહે છે. સુંદરજી બહુ સમજવા જેવો પ્રસંગ છે કે કોણ આ સંસારમાં આવ્યું છે. સતયુગનો ધન કયો, ત્રેતાનો ધન કયો, દ્વાપર યુગનો ધન ના કયો. ભાઈ કલયુગમાં આટલું પાપ છે, આટલું વ્યભિચાર છે, છતાંય કોઈ એવી શક્તિ આ સંસારમાં આવી છે ને એટલે તમામ ધર્મગ્રંથો છે ને કલયુગનો ધન કહે છે. એટલે કહે છે ત્રિગુણ સમિત વિસ્તાર. ત્રિગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ શિવજી સહિત આખા બ્રહ્માંડના બધાય છે, ધન છે કે તમે બહુ ભાગશાળી છો કે તમારા બ્રહ્માંડમાં કોણ આવ્યું છે, જેની દુનિયા રાહ જોઈ રહી છે. સુંદર સાજી એ કોણ આવ્યું છે કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિ. હવે ધ્યાનથી, બચ્ચાનો એક જન્મ થયો છે, આ શરીરને ચલાવવા એક જીવ બી તો જોઈશે ને. હવે એની ઉપર એ શક્તિ આવીને બેસે, એ પરમાત્માની શક્તિ આવીને બેસે જે ક્યારેય આ સંસારમાં આવી નહીં ને આવવાની નહીં. તો એક એને આવવા માટે એક શરીર આ સંસારમાં આવ્યું છે. ભાઈ એ શરીરના નામ હાથે કોઈ મતલબ નહીં. શરીર તો આ સંસારનું છે, એક દિવસ એ તો મતલબ કે પડી જવાનું છે. એને લોકો બારી મૂળશે કે લગાડી મારશે ભાઈ કહે છે. પણ એ શક્તિ ઉપર બેસીને જે કામ કરવાની છે, જે ક્યારેય કોઈ અવતારે કામ નથી કર્યા, એટલે આખા સંસારના ધ્યાનથી ધન છે. હવે જોજો એક ચોપાઈ બહુ સરસ લખી છે. સુખદાયી સબન. કોણ આવ્યું છે આ સંસારની અંદર? સુંદર સાજી અત્યાર લગી જેટલા માતાઓ, જેટલા ભગવાનો હોય ને એટલે એમના જ ભગવાનને ને એમના જ માતાજીને અને એમના જ ભક્તોને સુખ આપીને જાય, બીજાનું કામ ન કરે. મહારાજ ફરી પડો, કોણ આવ્યું છે કે છે સુખદાયી સબન કો. સુખદાયી સબન કો, આખા સંસારનો સુખ આલવારી. કોઈ એને માનશે ચાહે નહીં માને, કોઈ એની ભક્તિ કરશે ચાહે નહીં કરે, છતાં આખા સંસારનો અખંડ મુક્તિ, અખંડ સુખ આપીને જશે. સુંદર સાજી એની માટે કોઈ વેર ઓતરો નહીં. જેમ સૂર્ય સવારે ઉગે ને તો એ અમીરના ઘર, ગરીબના ઘર, કિચડમાં, ગંદકીમાં બધાની પર સરખો જ પ્રકાશ પાડે. એ કોઈની જોડે વેરભાવ ના રાખે કે ના મારો ધર્મનો મારો ચેલો મને માને એટલે હું એને વધારે સુખ દઉં ને બીજાને ઓછું દઉં. એ તમામ માટે હરખા છે. કોઈ ચાહે માને ચાહે ના માને. કેમ? કોઈ સૂર્યના માને ચાહે ના માને, એ સૂર્ય જ રહેવાનો છે ભાઈ, એનું કોઈ બદલી શકવાનું છે? કોઈ એના માને, કોઈ એની ભક્તિ કરે ન કરે, કોઈ એના જયકારા બોલાવા ના કરે, એ તો એ જ રહેવાનું છે. એને કાંઈ ફરક નથી પડવાનો, એમાં કોઈ ફેરફાર ન પડે કે છે. એટલે આખા સંસારનો સુખાલવાળા કે ભાઈ 33 કરોડ દેવી દેવતાને સુખાલવાવાળી શક્તિ. જોજો એક ચોપાઈ અંદર, એક શ્લોક અંદર આવશે. બ્રહ્મા વિષ્ણુ મહેશને પાર ઉતરવાવાળી શક્તિ આ સંસારમાં. હું જેને માનું છું, ધ્યાનથી સુંદર સાજી તમે વેદો પુરાણો પઢો, એની અંદર સરસ લખ્યું છે કે ભાઈ આપણું આ રહીએ છીએ ને, આ દુનિયા કેવી રીતના બની, આપણે જે દુનિયામાં રહીએ છીએ ને એ કેવી રીતના બની એમ કે છે. ઘણી પુરાણોમાં બહુ સરસ વાતો છે આ બ્રહ્માંડ બન્યું એના વચ્ચે. પણ આ દુનિયાના હરેક પુરાણોમાં એટલું લખેલું છે અને આપણે ક્યાં ફસાયા કે ભાઈ આ દુનિયા આખી બની છે 14 લોકની દુનિયા. અને જે બની છે ને એ બનવા વાળાની આપણે ભક્તિ કરીએ છીએ. જે તમેનું બધાય બન્યા, માતાજી બન્યા, ભગવાન બન્યા, ગુરુઓ બન્યા, એ બનવા વાળાને આપણે માનીએ છીએ. બનાવ્યું કોણે એ ખબર નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા. તમે ભાગવત ખોલીને જુઓ, 4 પ્રકારના પ્રલયની વાત ભાગવતમાં લખી છે. નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. મહાપ્રલયમાં 5 તત્વો, 3 ગુણ, આખું દુનિયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે આખી દુનિયા પ્રલય થઈ જાય, કોઈ વસ્તુ નહીં. જ્યારે આ વાત પઢીને મેં જ્યારે પહેલી વાર આ શ્લોક જોયો ને ત્યારે ખબર યાર કોઈ નથી બચતું તો જાય ક્યાં. તમે જો થોડી કંઈ તમારામાં થિંકિંગ પાવર હોય ને તો વિચાર કે યાર કાંઈ નથી બચતું તો જાય ક્યાં. તો ફરિયા કોણ બનાવે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એક નહીં. રામાયણમાં તો રામ ભગવાન ત્યાં લગી ગયા છે કે લક્ષ્મણ છે ને
કે આ હવાની અંદર ધૂળના જે રજકણ છે ને એ રજકણ હવામાં તો કેટલા ધૂળના રજકણ ઉડતા હોય બારીક બારીક છે. એ રજકણ ગણી શકાય, વરસાદની બૂંદો ગણી શકાય, પણ મારા જેવા કેટલા રામ ને કેટલા શિવજી ને કેટલા શંકર ભગવાન કેટલા બ્રહ્મા બને છે ને એ બનાવવાની શક્તિ કે તો કરોડો બ્રહ્મા, કરોડો શંકર ભગવાન, કરોડો વિષ્ણુ ભગવાન એક પલમાં ચુટકીમાં બનાવી દે છે અને કેટલાય અમારા જેવા લય થઈ જાય છે. એ શક્તિને આપણે ઓળખી ક્યારે કે કરોડો શિવજીને બનાવે, કરોડો વિષ્ણુ ભગવાનને બનાવે, કરોડો બ્રહ્માજીને બનાવે. એ શક્તિ કોણ છે? આ તો બધા બન્યા છે અને બન્યા છે એક દિવસ નથી રહેવાના. એ અખંડ નથી રહેવાના એની વાત તો બધાને ખબર છે કે ભાઈ તમે ભાગવત પઢો તો દેવોને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, દેવોને અમૃત પીવું હતું ને દાનવોને અમૃત પીવું હતું. અમૃત પીવાથી શું થઈ જાય ભાઈ? અમૃત પીવાથી શું થાય ભાઈ? અમર થઈ જાય. તો દેવોને શું કામ અમૃત પીવું હતું ભાઈ? પૂછો જઈને દેવોને હું કામ અમૃત પીવું? મતલબ કે અમર છે. ધ્યાનથી સુંદર સાજી. અને આપણે જેની ભક્તિ કરીએ છીએ ને, ધ્યાનથી આપણે જેની ભક્તિ કરીએ છીએ ને એ બી તો કોઈનાથી ડર જ. ધ્યાનથી જે ડરપોક હોય એને કાંઈનું કાંઈ હથિયાર રાખવું પડે. આપણે બીજી સોસાયટીમાં કંઈથી ગાંધીધામ કે આપણે અંજાર કે કચ્છ ક્યાંય જવું હોય, બીજે ક્યાંય જવું હોય આપણે તો કોઈ દાડો આમ બંદૂક કે તલવાર કે એવું કાંઈ લઈને ગયા? ચલો અહીંથી બીજા ત્યાં જઈએ, ક્યાંય આપણે કોઈ હથિયાર લઈને ગયા? આપણે કોઈનો ડર જ નથી. આપણે કાંઈ હથિયાર રાખવાની જરૂર નહીં પડી. જો હરેક દેવ હરેક ભગવાન જોડે કોઈનો કોઈ હથિયાર છે. હથિયાર ક્યારે રાખવું પડે? કોઈ પાવર શક્તિ વધારે હોય, કોઈનો ડર લાગતો હોય ત્યારે હથિયાર રાખવું પડે. કારણ કે દાખલા તરીકે અહીંયાથી આપણે દૂર જવું છે, ત્યાં ખબર છે કે કૂતરું છે, એ કૂતરું કાઢી જાય છે તો ઘરેથી ઓલી લાકડી લઈને જ જઈએ. ડર છે તો ને સુંદર સાજી. આ તો ડરની વાત છે. એટલે હરેક જોડે કાંઈનું કાંઈ હથિયાર છે. ડરના લીધે હથિયાર છે. કેમ છે કે કોઈ એનાથી ઉપર શક્તિ છે, એનો ડર છે બધાને, એટલે બધા હથિયારો લઈને બેઠા છે કે છે. એટલે આ શક્તિ કોણ છે? અખંડ કરન આખો સંસાર અખંડ કરશે. સુંદર સાજી. કોઈ ચાહે એને માનશે, કોઈ ચાહે માને એને નહીં માને, કોઈ એની વાતો માનશે સુંદર સાજી, કોઈ એની ભક્તિ કરશે ચાહે નહીં કરે, આખા સંસારને અખંડ મુક્તિ આપશે. એ શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશને અખંડ મુક્તિ આપશે. એ શક્તિ આ સંસારમાં આવી છે. તમે કોઈને પ્રશ્ન થાય તો શું બ્રહ્મા વિષ્ણુ મહેશ અખંડ મુક્તિ નહીં આપી શકતા કે ના? ધ્યાનથી સુંદર સાજી. કારણ કે રામાયણમાં રામ ભગવાન, ધ્યાનથી તમને ખબર છે રામાયણનો પ્રસંગ કે ચલો 14 વર્ષનો વનવાસ તો ભગવાન શ્રી રામચંદ્રજીનો થયેલો, લક્ષ્મણ નહોતો થયો. લક્ષ્મણ શું કામ ગયેલા રામ ભગવાન જોડે? કોઈ એવું કે ભાઈની સેવા કરવા માટે? જો ભાઈની સેવા કરવી હોય તો ઘરમાં બીજા 2 હતા. ભાઈ ભરતનો શત્રુઘ્ન હતો કે નહીં? જો ભાઈની સેવા કરવી હોય તો ઘરમાં રહીને ન કરી લો. પણ એ લક્ષ્મણને ખબર છે કે આ રામચંદ્રજી એ 14 લોકના માલિક નારાયણ સ્વયં વિષ્ણુ ભગવાન છે, પરમાત્મા છે, અને આની સેવા કરવાથી જન્મ મરણનું ચક્કર છૂટી જાય. એટલે લક્ષ્મણ જો 14 વર્ષ ઊંઘ્યો નથી, 14 વર્ષ ખાધું નથી, તો ઓલે રાવણના દીકરાને મારી શકે ને. એ જે 14 વર્ષ જેને ખાધું પીધું ન હોય એ ક્યાં છે? તો એ લક્ષ્મણ ધ્યાનથી એ પરમાત્મા જાણીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે જાય છે. જ્યારે રાવણ સીતાને ઉપાડી જાય તો રામ રડે છે, ઝાડપાન વેલાને પૂછે છે કે મારી સીતા જોઈ. હવે રામ રડે છે ને એટલે લક્ષ્મણ ધ્યાનથી શાસ્ત્રો પડતા હતા, પૂછી લીધું કે પરમાત્મા તમે થઈને રડો છો, જે ખુદ રડતા હોય તો એમના ભક્તોનું શું હાલત થાય? કે તમે દુઃખી તો પછી અમને તો કોણ સુખી કરે? અને તમને એ ખબર છે કે રામ ભગવાન ઝાડ પત્તા વેલાને પૂછક મારી સીતા જોઈ. અને એ લક્ષ્મણ કહે છે કે ભગવાન તમને ખબર છે કે આ પ્રકૃતિનો નિયમ, આ ઝાડપાની વેલા બોલે નહીં, અને તમે એક સ્ત્રી માયા માટે આને પૂછો છો? ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી કે લક્ષ્મણ બંધુ હું પરમાત્મા નથી. પછી કોઈ જબરજસ્તી કોઈ કહે તો શું ભગવાન ખોટું કહેતા છે? કોઈને જોવું હોય ને તો બાલકાંડ, રામાયણ બાલકાંડની અંદર ભગવાન સ્વયં આ કહે છે કે ભાઈ હું પરમાત્મા નથી. હું પરમાત્મા હોત ને તો આ 14 વર્ષ જંગલની ઠોકરો ના ખાત. હું કાચબો ન બનોત, ભગવાન કચ્છા અવતાર કાચબો બન્યા છે. હું માછલું ન બનોત, મત્સ્ય અવતાર. ભાગવત પડજો, વરાહ અવતાર, હું વરાહ ના બનોત. વરાહ એટલે ભૂંડ, સુવર, ભગવાન સુવર બન્યા છે. હું પરમાત્મા હોત તો સુવર બનોત, હું ભૂંડ બનોત, હું માછલું બનોત.
હું વૈકુંઠમાં બેઠો બેઠો એની મારા જપીને ભવસાગર પાર થઈ ગયો હોત, હું આ જન્મ મરણના દુઃખમાં ન આવત, આ 14 વર્ષ જંગલની ઠોકરો ના ખાત. હું નથ પરમાત્મા, મને નથ પરમાત્મા વિશે તો કે છે કાંઈક તો બતાવો. તો કે ભાઈ મને ગમ નથી એની. તો લક્ષ્મણ કહે ભાઈ આ 14 વર્ષ મહેનત કરી એની શું? તો કે ચિંતા ના કરીશ, કલયુગમાં આવી રહ્યા છે. કલયુગમાં એ શક્તિ સ્વયં આવવાની છે. ત્યારે તું ગાંધીધામમાં આવી રીતના સત્સંગ થાય તો બેસીને એ શક્તિની વાત થાય છે કે એ કલયુગ. તો લક્ષ્મણે શું માગ્યું? તો ઠીક છે, કલયુગમાં મને મનુષ્યનો અવતાર આપી દેજો તાકે હું આ બેસીને સાંભળી લઈને મારું કલ્યાણ કરી લઈશ. હા ભગવાન કે એ હું કરી શકું છું, આ સંસારમાં હું બધું જ કરી શકું છું, કે આનો હું માલિક છું. ધ્યાનથી એ રામાયણની વાત. આ જ વાત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ ન કરી, કારણ કે વિરાટમાં વિરાટ સ્વરૂપ બતાવે છે ને. અર્જુને પોતાના અસંખ્ય મોત જોઈ લીધા, એટલે કહે છે કે ભગવાન યુદ્ધ કરીશ, બધું કરીશ, તમે કેવું કરીશ, પણ મને આ જન્મ મરણના ચક્કરમાંથી કાઢી નાખો. ત્યાંથી મોત એટલી ભયાનક ચીજ છે. આમ બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય ને, અને આમ એક્સિડન્ટ થતાં સહેજ બચી ગયા ને તો આમ પછીનો છૂટી જાય, એમ પહોંચવું પડે, એમ કે હાશ બચી ગયા. આમ સાઈડ મારી નીકળી જાય ને તો પછીનો છોડાવી દે એટલી ચીજ છે. અર્જુને પોતાના અસંખ્ય મોત જોઈ લીધા. આપણે મોત નથી જોયું ને એટલે મનમાની કરી રહ્યા છીએ. એટલે અર્જુન કહે છે કે મને આ મોત જન્મ મરણના ચક્કરમાંથી છોડાવો. એટલે ભગવાન કે મારા હાથમાં નથી. અર્જુન કહે કેમ તમારા હાથમાં નથી? ભાઈ કે હું જન્મું છું ને મરું છું. એ જ રામ અવતારવાળી. હું કાચબો બન્યો છું, હું માછલો બન્યો છું. તારામને મારામાં એટલો જ ફરક છે કે મને મારા બધા જ જન્મ યાદ છે કે હું કાચબો બન્યો હતો, માછલું બન્યો હતો, ભૂંડ બન્યો હતો, નરસિંહ અવતારમાં આ બન્યો હતો, કે જે નરસિંહ ભગવાન બન્યો હતો. બસ તને યાદ નહીં. આના સિવાય કોઈ ફરક નથી તારામને મારામાં. જાઓ ગીતા પઢી લો. મારા હાથમાં નથી છોડાવતો. કે કોના હાથમાં? તો અવડે જ અમે સચ્ચિદાનંદ સ્વરૂપ આપીને એ ગીતાજી પડજો. 15મો અધ્યાય 15મો 16મો અને 17મો શ્લોક જરા પડજો. એમાં ભગવાન શ્રી કૃષ્ણજી સ્પષ્ટ કહે કે દ્વાયુમો પુરુષ સરસરા છે વચ કુટ સક્ષરા ઉચ્ચતે પરમાત્મા ધીરદાર્થે. તો અર્જુન 2 પુરુષ છે. ધ્યાન આ બાજુ 2 પુરુષ છે કે પેલો હું જે ક્ષર પુરુષ, આ દુનિયાનો હું માલિક છું. આ દુનિયા મારી બને છે, અને ક્ષર એટલે નાશ થવું. બને છે ને લઈ થાય છે. અને અમને બનાવવાનો કોઈ અક્ષર પુરુષ છે. અર્જુન ક્યાંક તમને બનાવવાનો ભગવાન? તો કે હા અમને બનાવવાનો. એટલે પૂછે છે કે તમને બનાવવાનો એ પરમાત્મા? થાય કે ના એ પરમાત્મા નહીં. એથી ત્રીજો ઉત્તમ પુરુષ છે એ પરમાત્મા છે. તારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય, અખંડ સુખ જોઈતા, તું એના શરણમાં જા. પડજો ગીતાજી. ભગવાન અર્જુનને ખોટું કહેતા છે સુંદરસાજી. પણ આપણે ક્યાં પડવી છે? આપણે ક્યાં ગીતા લાવી છે સુંદરસાજી? એક વાંગતા શાસ્ત્રોમાં લખી છે કે આખા સંસારના અખંડ મુક્તિ હાલવાવાળી એ શક્તિ જે ગીતામાં ઉત્તમ પુરુષ કરીને લખી છે. હવે ધ્યાનથી ગડબડ ક્યાં થાય? ગડબડ ક્યાં થઈ ગઈ આ બધી વાતોમાં? કે ભાઈ આપણે બધા મનુષ્ય છીએ. હવે મનુષ્ય છીએ ને તો તમે કોઈ બી ધર્મની અંદર જાઓ, ચાહે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ, કોઈ બીને પૂછો અને બધાને પૂછો કે ભાઈ પરમાત્મા કેટલા? તો બધા કહેશે એક. ઈશ્વર કેટલા? તો કે જે એક. માલિક કેટલા? એક. તમે કંઈ ન હોય તો સાંઈબાબાને જઈને પૂછી લો, સબકા માલિક. બિચારા આમ ઉપર કરીને બતાવો, હું નથી ઉપરવાળો છે, તો એ લોકો એમને ના તમે જ કહે છે એમ. ઓલા આમ આંગળી કરીને બતાવો મેં નથી, એ ઉપર છે, નહીં તો આમ ન કરે. ભાઈ એ હોત તો આમ ન કરે. એ નો કે તો અમ નથી. રામ ભગવાન કે અમે નથી, કૃષ્ણ કે અમે નથી, એ છે કોઈ ઉપર. તું એને શરણમાં જા. પણ જેટલા જેટલા બતાવાય આપણે એને પકડી લીધા. ગડબડ તો ત્યાંથી ચાલુ કરીને એમને તો સાચી વાત બતાવી છે, પણ આપણે એને પકડી લીધા છે ભાઈ. એ તો આવે છે આ સંસારમાં. યદા યદા એ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે આ સંસારમાં આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશકાર છે દુષ્ટમ. ધર્મ સ્થાપના થાય સનભવાની યુગે યુગે. અધર્મનો નાશ કરી, એ દુષ્ટોનો નાશ કરી ધર્મની સ્થાપના કરીને હું જતો રહું છું. યુગે યુગે હું આવું છું. ભાઈ મારે તો બીજા હાથે મતલબ જ ન થતો. મારે તો જ્યારે ધર્મ એ વિષ્ણુ ભગવાનની વાત છે. પણ અમે કોઈને એ કરી ન થકતા જન્મ મરણના ચક્કરમાંથી. કેમ નહીં કરી શકતા? કે અમે ખુદ જન્મ મરણમાં છીએ, અમે પરમાત્મા નથી. એટલા માટે જો ધ્યાનથી હવે હું વાત કહેવા એ માગતો હતો કે જો આખા સંસારના હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ હરેક ધર્મમાં જાઓ, બધામાં એવું કહે છે કે ભાઈ પરમાત્મા એક જ છે. માલિક ઈશ્વર તો એક જ છે બધાનો. જો મુસલમાનોનો અલગ હોય, ઈસાઈનો અલગ હોય, તેનું નાક અહીંયા ન હોય કે ના ભાઈ હું મુસલમાનના નાક અહીંયા ચોંટાડું, ઈસાઈને અહીંયા કાન અહીંયા દઈ દઉં.
એવું નહીં કે હું અલગ જ કરી દઉં બધા, તો કે હા મારા આ ઈસાઈઓ ખબર પડે, આ મુસલમાનો ખબર પડશે, આ હિન્દુઓ, આ શીખ ખબર પડશે. એ તો મનુષ્ય બધા પછી ચીનો કે ભાઈ આ પાઘડી રાખવી ના કરવું કે છે. પરમાત્માએ ઇન્સાનને બધાને એક જ હરખા બનાવ્યા. હા, લોહીમાં ગ્રુપ જરૂર આવે કે ભાઈ એ પોઝિટિવ બી પોઝિટિવ અમારો વિષય છે કે છે, પણ બધાનું લાલચ બનાવ્યું છે ને. ધ્યાનથી સુંદરજી, એનો મતલબ છે કે આપણા બધાનો માલિક એક છે. એવો પ્રશ્ન થાય કે એ કોણ? આપણે પછી ગડબડ ક્યાં થઈ ગઈ કે હું જેને માનું છું દીવો અગરબત્તી કરું એ જ સાચો ને બાકીના બધાયના ખોટા. ગડબડ અહીંથી ચાલુ થઈ. બધા એવું જ માને છે કે હું જેને માનું છું એ જ બધાનો માલિક, બાકીના બધાના ખોટા. અહીંથી ઝઘડા વિવાદ ચાલુ થયા. પણ હવે હું જેને માનું છું એ સાચો છે ખોટો છે એ કેવી રીતના ખબર પડે? ધ્યાનથી, હું જેને માનું છું એ બધાયનો માલિક છે કે નહીં એ જાણવું હોય તો કેવી રીતના ખબર? જો બધા જનો માલિક એક જ હોય, પરમાત્મા બધાનો એક જ ઈશ્વર હોય, તો હવે એની વાત, એ માલિકની વાત ગીતામય હોય, રામાયણમય હોય, મહાભારતમય હોય, ભાગવતમય હોય, પુરાણોમય હોય, કબીરની વાણીમાં હોય, ગુરુ ગ્રંથ સાહેબની અંદર હોય, અખાની વાણીમાં હોય, દેવાયત પંડિતની વાણીમાં હોય, મુસલમાનોના કુરાનમાં હોય, ઈસાઈઓના બાઇબલની અંદર હોય, દાઉદ મૂસા ઈસાએ એ અંજીર જંબૂર તોરેત એ બુકો લઈને એ જમાનામાં એ બધાય ધર્મગ્રંથમાં જો બધાયનો માલિક હોય તો એકની વાત બધાયમાં લખેલી હોય કે ના હોય? તો બધાયનો સાચો. ભાઈ બધાય જ બુકમાં એની રેફરન્સ લખેલું હોય, જો બધાયનો એક હોય તો એકની વાત બધાયમાં લખેલી હોય કે ન લખેલી હોય? તો સાચો. હું જેને માનું છું દીવો અગરબત્તી કરું છું, જો એની એક જ બુકમાં વાત લખેલી હોય ને બીજામાં ન લખેલી હોય તો એ બધાનો માલિક હોઈ શકે? એટલી તો આપણને સમજ હોય ને ભાઈ, એટલી તો બુદ્ધિ હોય કે એક જ ધર્મગ્રંથમાં હોય ને બધાયમાં ન હોય તો એ બધાનો માલિક કેવી રીતના હોઈ શકે? હવે અહીંથી અધ્યાત્મની ખોજ ચાલુ થાય. હવે એ કોણ કે જેની વાત તમામ ધર્મગ્રંથોમાં લખેલી છે, જેની વાત બાઇબલ કરે છે, જેની વાત કુરાનમાં લખી છે, જેની વાત ગીતામાં લખી છે, જેની વાત રામાયણમાં લખી છે. મેં રામાયણમાં ના કહ્યું કે ભાઈ કલિયુગમાં આવવાના છે બાલકાંડની અંદર, મેં ગીતાનો 15મો-16મા અધ્યાયની વાત કરી, 15મા અધ્યાયની. ધ્યાનથી તમે મહાભારત કહો, ભાગવત કહો, કોઈ બી ધર્મગ્રંથ લાવો, હરેક ધર્મગ્રંથમાં એ એક પરમાત્માની વાત લખી છે. જો એ તમે પઢો તો ખબર પડી જાય. પણ હવે શું થાય છે, ગડબડ ક્યાં થાય છે કે ભાઈ આપણા ભગવાનની વાત, આ અહીંયા દેવચંદ્રજીની વાત ચાલે છે, જે એક બ્રાહ્મણ પરિવારમાં એક દીકરો જન્મ્યો છે. હવે ધ્યાનથી, આ દેવચંદ્રજીની વાત, આપણા ધ્યાનથી આપણા કૃષ્ણ ભગવાનની વાત, આપણી વ્રજ અને રાસલીલાની વાત, ધ્યાનથી મુસલમાનોના કુરાનમાં જો આ વાત લખેલી હોય તો આપણે ગર્વ લેવું જોઈએ, છાતી ચોડી કરી યાર આ તો મુસલમાનવાળું છે, દુઃખી થવાનું. ભાઈ આપણી વાત આપણે છાતી, જ્યારે મુસલમાન તારા કુરાનમાં તમારા ભગવાનની અમારી વાત લખી છે, અમારા હિન્દુઓની વાત લખી છે, તો આપણે ગર્વ લેવા જેવાની વાત છે કે દુઃખી થવાની વાત છે? ભાઈ કોક પ્રોપર્ટીમાં આપણું નામ નીકળી ગયું 7, 12 ના 8મા ઉતારમાં તો આપણે ખુશ થઈ દુઃખી થઈએ? ભાઈ ક્યાંય પ્રોપર્ટીમાં આપણું નામ નીકળે તો ખુશ થવાની દુઃખની વાત છે? ખુશ થવાની વાત છે ને. એમ બાઇબલમાં આપણા ભગવાનોની વાત લખી હોય, કુરાનમાં આપણા ભગવાનની વાત લખી હોય, કબીરજીની વાણીમાં આપણા ભગવાનની વાત લખી હોય. સુંદર સાજી, હરેક બુકમાં જો આપણી વાત, આપણા ભગવાનની વાત, તો આપણે તો છાતી ચોડીને જાય કે જાઓ રે અમારી વાતો લખી છે. સુંદર સાજી, એનાથી કંઈ એવું નથી કે ભાઈ એ તો છાતી ચોડી કરવાની, આનંદ કરવાની વાત છે. સુંદર સાજી, અને જેની ના લખેલી હોય તો દુઃખી થવાની વાત છે. ભાઈ ના લખે આપણે તો સારી વાત છે કે ભાઈ આપણે તો પ્રમાણો છે, આપણી જોડે તો પુરાવા છે, આપણે છાતી ઠોકીને કહીએ કે બધા ધર્મગ્રંથોમાં અમારી વાત લખેલી છે. દાખલા તરીકે તમે ભવિષ્ય પુરાણ પઢો, આ છે ને ભવિષ્ય પુરાણ ના પઢો ને તો આ છે ને પહેલું જ પ્રકરણ, આનું પહેલું જ પ્રકરણ, આ જે ગ્રંથ છે ને વિતક સાહેબાનું પહેલું પ્રકરણ ભવિષ્ય પુરાણની ડિટ્ટો કોપી અંદર મૂકી છે. અને ભવિષ્ય પુરાણનું ધ્યાનથી કે ભાઈ માં પાર્વતીજી ભગવાન ભોળાનાથને કહી રહ્યા છે કે ભગવાન એ પરમાત્મા ક્યારે આવવાના છે, તો કે કલયુગમાં. એટલે માતાજીએ પ્રશ્ન પૂછ્યો, કલયુગ તો બહુ મોટો છે નહીં? તો કે હા 4,32,000 વર્ષ. તો કે 4,32,000 વર્ષમાં ક્યારે આવશે? એટલા બધા વર્ષોની અંદર આવીને જતા રહે તો ખબર બી શું પડે ભાઈ એ 4,32,000 વર્ષમાં. ત્યારે ધ્યાનથી કે તે મને પૂછ્યું ને ક્યારે આવવાના, તો સતયુગમાં
કારણ કે એનું નામ પડ્યું ભવિષ્ય પુરાણ. કેમ? ભવિષ્યમાં થનારી બધી ઘટનાઓ ભગવાન ભોળાનાથ પોતાની પત્ની મા પાર્વતીજીને કહી રહ્યા છે. અને જે કહી રહ્યા છે ને એ અમરનાથની ગુફાની અંદર, આપણે હિમાલયમાં જઈએ છીએ ને અમરનાથ જે યાત્રા કરે છે, એનું નામ અમરનાથ કેમ પડ્યું? કે ભગવાને મા પાર્વતીજીને અમર કથા કહી. પહેલું પ્રકરણ છે અમર કથાનું, પડજો. એ અમર કથા સાંભળવાથી અમર થવાય કે અમરનાથમાં જવાથી અમર થઈ જવાય? ભાઈ અમરનાથમાં જવાથી કેટલા અમર થયા? અત્યારે તો સારું છે, સરકાર સારી છે, તો મતલબ સુરક્ષા પ્રોટેક્શન આપે છે, હિન્દુઓ જઈ શકે છે. કોઈ વાર તો સુંદરજી આતંકવાદીઓ હુમલો કરે ને બોમ્બ મારે ને ખીણોમાં ગાડી પડી જાય, કેટલા અમર તો ક્યાંય નહીં, કેટલાય મરીને આવતા હતા બિચારા. ભાઈ ન્યા ગયેલા કેટલા અમર થયા, એનાથી અમરનું થાય. અમર કથા હું કઈ ભગવાને મા પાર્વતીજીને કઈ કથા સંભળાવી, એ અમર કથા સંભળાવી. કોઈને જોઈએ ને એ બુક હું સંભળાવી છે, તમારા પ્રવીણભાઈ અહીંયા બેઠા છે, ફોન કરજો એમને કહેજો. એ બુકનું નામ છે મહેશ્વર તંત્ર. મહેશ એટલે શંકર ભગવાનનું એક નામ છે મહેશ. ત્યાંથી માહે ઈશ્વર તંત્ર, 3 શબ્દ છે, માહે ઈશ્વર અને તંત્ર. કે ભગવાન ભોળાનાથ કહે છે કે એક વર્ષ મેં 5000 વર્ષની સમાધિ લગાવી હતી. આપણે દીવો અગરબત્તીને ભોંગ પીને ભગવાનને ખુશ કરવા માગીએ છીએ. 5000 વર્ષ. હવે એમના 5000 વર્ષ ક્યારે થાય? કોઈ વાર પડજો શાસ્ત્રો કે 1000 વાર સતયુગ જાય, 1000 વાર દ્વાપરયુગ જાય, 1000 વાર કળયુગ જાય, તો એમ ને 4 યુગો 1000 વાર જાય ને ત્યારે એક દાડો થાય. તો દિવસ થાય તો રાત બી જાય ને. 4000 યુગનો દાડો અને 2000 યુગોની રાત, 6000 યુગ જાય ને ત્યારે એક દિવસ થાય બ્રહ્મા વિષ્ણુ મહેશનો. આપણે કોઈ દિવસ પડે. હવે વિચારો કે તો એમના 5000 વર્ષ ક્યારે થયા છે? ભગવાન કે કેટલા મોટા, એટલી દિવ્ય સમાધિ મેં લગાવી હતી, એટલા વર્ષો લગી આમ બેઠો છું. એમની દીકરા છે 2. ભાઈ ભગવાન એટલી મોટી સમાધિ હું કામ? એમને ગણેશના કાર્તિક દીકરો છે, એમની પત્ની છે મા પાર્વતીજી, એને છોડીને હું કામ ભગવાન આટલી મોટી સમાધિ લગાવી પડે? અને એ સમાધિની અવસ્થામાં મને મારા ઈશ્વરે એટલે મહેશના ઈશ્વર ભગવાન કે મારા ઈશ્વરે મને જે જ્ઞાન કહ્યું ને, એ અમર કથા કહી ને, એ અમર કથા હું તને દેવી સંભળાવું છું. ભગવાન વિષ્ણુ ભગવાન દેવી લક્ષ્મીને ન સંભળાઈ શકે, સંસારમાં કોઈએ સાંભળી નથી, પણ દેવી તું મને બહુ પ્રિય છે એટલે હું તને સંભળાવીશ. હવે એ આખું ભવિષ્ય પુરાણમાં કે સતયુગમાં આટલા રાજા થશે, ત્રેતાયુગમાં આટલા રાજા થશે, દ્વાપરયુગમાં આટલા રાજા થશે, એક એક વાત લઈ. અને કલિયુગમાં આટલા રાજા થશે. અને કલિયુગમાં દિલ્હીની ગાદી પર, જ્યાંથી આમાં પસ્તાવો છે, દિલ્હીની ગાદી પર 20મો રાજા, કલિયુગમાં 20 રાજા છે, અને 20મો રાજા ઔરંગઝેબ જ્યારે દિલ્હીની ગાદી પર બેઠો છે ને, ત્યારે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર આ સંસારમાં પરમાત્મા જાહેર થઈ જશે. નિષ્કલંક કલ્કી ભગવાન એ પરમાત્મા આવશે. હવે ધ્યાનથી મારો કહેવાનો વાત એ હતો કે કલિયુગના 20 રાજાઓનું નામ છે ને, સતયુગમાં વાત ચાલે છે, કલિયુગના જે 20 રાજાઓ આમાં પડજો તમે કહે છે, ગુજરાતીમાં છે, ઇઝીલી ખબર પડી જશે તમને. કલિયુગના 20 રાજાઓ છે ને, 20માંથી 13 મુસલમાન રાજા છે ને 7 હિન્દુ રાજા છે. એ વખતે તો નહોતા મોહમ્મદ આયા, નહોતા કુરાન. મુસલમાનો છાતી ઠોકીને તમે એમના કાફરો નાટક છે ને, જ્યારે તારો મોહમ્મદને અલ્લાહ નહોતો આવ્યો ને, તારા અમારા શંકર ભગવાને હુમાયુ, શાહજહાં, અકબર, સલીમના નામ સતયુગમાં લખાઈ દીધા છે આપણા ધર્મગ્રંથોમાં. બાબરના બધાના નામ લખેલા છે આપણા. અને એમાં 20મો રાજા ઔરંગઝેબ દિલ્હીની ગાદી પર રાજ કરશે ને, તારે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર દેવી આ સંસારમાં આવવાના છે. એ અમારા ઈશ્વરોનો ઈચ્છા, અમારો એ માલિક છે. આપણે દુનિયામાં કોઈ પાખંડ ઢોંગી ગુરુ જે લોકોને છેતરવાવાળા છે ને એની પર વિશ્વાસ, પણ શંકર ભગવાન પર વિશ્વાસ કરો એ શું કહે છે, રામ ભગવાન શું કહે છે, ભગવાન શ્રી કૃષ્ણજી શું કહે છે, એની પર વિશ્વાસ કરો. આપણને આપણા ભગવાનો પર વિશ્વાસ નહીં, પણ આજકાલના પાખંડીઓ, ઢોંગીઓ, સ્વાર્થી માણસો મોટી મોટી ગાદીઓ પર બેસી ગયા છે. આપણને એની પર વિશ્વાસ છે, આપણે એમાં ફસાઈ ગયા છીએ. તમે એક એક ધર્મગ્રંથ પઢો, અને આ ધર્મગ્રંથોની રચના એટલા માટે કરવામાં આવી, ધ્યાનથી દ્વાપરનો અંત અને કલયુગનો આરંભ. બ્રહ્માજીએ વ્યાસજીને અને સુખદેવજીને કોઈક શાસ્ત્રો લખો, એ પહેલાં લિપિમાં નહોતા એટલા બધા. એમ ધ્યાનથી કે ભાઈ તમે લિપિ તો પૂછ્યું બ્રહ્માજીને કે ભાઈ હું કામ લખવાની જરૂર છે? સતયુગમાં નહોતો લખાયા, ત્રેતામાં કે સમાધિ અવસ્થામાં એ બધું જ્ઞાન 4 વેદોનું પ્રાપ્ત થઈ જતું ઋષિમુનિઓને. એ ક્યાંય સ્કૂલમાં ભણવા નહોતા જતા. તો કે કલિયુગમાં એટલા ઢોંગી, પાખંડી, સ્વાર્થી લોકો, ધ્યાનથી
મનુષ્યને એવા અધર્મના ગલત માર્ગ પર લઈ જશે. એ અધર્મ ગલત માર્ગ પર ના જાય એટલે ધર્મગ્રંથોની રચના કરો તાકી એ પઢીને સત્ય માર્ગ પકડી લે. એટલા માટે આ શાસ્ત્રોની રચના થઈ જાય જે આપણે પઢવું નહીં ધ્યાનથી. અને કોઈ આવી ચર્ચા કરે તો આપણે ના સાંભળવામાં રસ બી ન લાગે. ભાઈ આ તો પોતાના કલ્યાણની વાત છે ને. આ વાતો બીજાનું કલ્યાણ તો પછી કરે, શરૂઆત આપણાથી કરે. સુંદર સાજી ધ્યાનથી કહે છે એ 20મો રાજા દિલ્હીની ગાદી પર બેસે ને ત્યારે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર. તો ઔરંગઝેબ થઈ ગયો થવાનો? તમે જુઓ, આજે તો સમય નહીં ને તો હું એ બધા સતયુગના રાજા અને એ બધું છે ને આપણું પેઢીનોમું છે આખું, સતયુગથી પેઢીનોમું. આપણે 4થી 5મી 7મી પેઢી આપણા બાપદાદાનું નામ નહીં ખબર હોય, ઓલું એફિડેટ કરીને ક્યાંક કરાવવું પડે કે છે સતયુગથી આપણી પેઢીનું આખું લખ્યું છે તો સતયુગમાં કેટલા રાજા એ જ લોહી આપણા બધાની અંદર દોડી રહ્યું છે. તો પછી આપણે બધા અલગ થઈ ગયા. પણ જો એ 20 રાજા કયા છે અને કેવી રીતના મુગલો આયા રાજ કર્યું કે છે વિશ્વ બંદે અક્ષર લો. જુઓ શું કહે છે, વિશ્વ બંદે અક્ષર લો. આખી વિશ્વ જેની વંદના કરે છે, જે અક્ષર બ્રહ્મા વિષ્ણુ મહેશ દુનિયા બનાવે છે ને એ અક્ષર જેની વંદના કરે છે, આખો સંસાર જેની વંદના ચાહના કરે છે, એ શક્તિ આ સંસારમાં આવી છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશને પેદા કરવાની, 33 કરોડ દેવી દેવતાઓને બનાવવાની એ શક્તિ આ સંસારમાં આવી છે. અને આપણે ક્યાં ફસાયા છીએ કે જે શું કે પરીક્ષિત શું કહ્યો વિચાર. અને કોઈના આ વાતને વિશ્વાસ, ભાઈ આ તો એમનો ગ્રંથ છે, આપણે હું આપણે આનું માતું કેમ કરીએ? તો જરા ભાગવત ખોલીને જોઈ લો. સુખદેવજી આ રાજા પરીક્ષિતના આ વાત સમજાઈ રહ્યા છે. રામ ભગવાન પર વિશ્વાસ ના હોય, ભગવાન ભોળાનાથ પર વિશ્વાસ ના હોય, ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ ના હોય તો સુખદેવ વ્યાસજીના પરીક્ષિતની વાત જોઈ લો. કયા તમને કબીરજી પર વિશ્વાસ ના હોય, તમને ગુરુ નાનક સાહેબ પર વિશ્વાસ ના હોય તો કોની પર ભાઈ વિશ્વાસ હોય? વેદો પર વિશ્વાસ ન હોય તો કોની પર વિશ્વાસ હોય? જો આની પર વિશ્વાસ ન હોય તો દુઃખી જ થવાના જો ભાઈ. કે હા, સુખદેવજી રાજા પરીક્ષિતના આ વાત કરી છે. ધ્યાનથી, રાજા પરીક્ષિતની વાત તો 7 દિવસમાં એને સાપ કાઢવાનો તો એ કથા તો બહુ બધી છે, પણ આ પ્રમાણ લખેલું છે કે સુખદેવજીના આ વાત બતાવવામાં આવી છે. કોણ આવ્યું છે કે છે સતયુગ કે બીજભૂત. હવે એ દેવચંદ્રજીનો જે જન્મ થયો ને સતયુગથી, ભાઈ આજથી 400 વર્ષની વાત છે, પણ એના પ્રમાણ પ્રૂફ, એનું રેફરન્સ કે છે સતયુગથી કે છે. ઈનો બીચ રહે તમામ ધર્મગ્રંથોમાં એના આવવાના પ્રમાણ, સાક્ષીઓ, નિશાનીઓ લખેલી છે. આજે અસંખ્ય ધર્મ સંપ્રદાય ચાલે છે. હરેક ધર્મમાં જજો કે ભાઈ તમે જે ભગવાનના, જે માતાજીના, જે ધર્મને માનો છો, જે ગુરુને માનો છો, એના આવવાના કોઈ પ્રમાણ લખ્યા છે? ગીતા, રામાયણ, મહાભારત કોઈ શાસ્ત્રમાં એક શ્લોક બતાવી દો. જાવ છે કે અસંખ્ય ધર્મ. આપણે કોઈની નિંદા નથી કરતા, પણ પૂછજો જઈને ભાઈ આ સમયે આ ગુરુ આવશે, આ માતાજી આવશે, આ ભગવાન આવશે અને આ ધર્મ ચલાવશે. જાઓ એક બી પ્રમાણ હોય તો બતાવો. અને આ એક એવી માર્ગ છે કે સતયુગથી શંકર ભગવાન જેના પ્રમાણ આપે, જેના પ્રમાણ ભગવાન શ્રી કૃષ્ણજી આપે, જેના પ્રમાણ ભગવાન શ્રી રામચંદ્રજી આપે, જેના પ્રમાણ સુંદર સાજી કબીરજી આપે. નથી મોટા પ્રમાણ કે આટલા બધા પ્રમાણવાળી વાત પર વિશ્વાસ ન હોય તો શું કરીએ આપણે કે છે? જેનું પ્રમાણ ભાગવત આપે, ગીતા આપે, રામાયણ આપે, મહાભારત આપે. સુંદરસિંહજી 18 પુરાણમાંથી કોઈ બી પુરાણ લાવો, હરેક પુરાણમાં એના પ્રમાણ છે. કોઈ, એટલે તો મેં કહ્યું કે એ જો બધાયનો માલિક એક હશે તો બધાય ધર્મગ્રંથોમાં લખેલું હશે એની વાત. આની વાત બધાય ધર્મગ્રંથોમાં લખેલી. કુરાન લાવો તો એમાંથી પ્રમાણ ખોલીને બતાવીએ, બાઇબલ લાવો તો એમાંથી પ્રમાણ ખોલીને બતાવીએ, કબીરની વાણી લાવો તો એમાંથી ખોલીને, તમે લાવો કોઈ બી ધર્મગ્રંથ. એટલે તો આ પહેલો એવો, ધ્યાનથી, પહેલો એવો આ મંચ એવો છે, આ ધર્મ એવો છે, આ રાહ એવી છે કે અહીંયાથી, ધ્યાનથી, એક જ વાડાની વાત, એક જ ભગવાનની નહીં, અહીંથી કબીરજીની વાત થાય, અહીંથી રામ ભગવાનની વાત થાય, અહીંથી કૃષ્ણ ભગવાનની વાત થાય, અહીંથી શંકર ભગવાનની વાત થાય, અહીંથી કુરાનની વાત થાય, અહીંથી બાઇબલની વાત થાય, અહીંથી તમામ ધર્મગ્રંથોની વાત થાય. કારણ કે એ બધાય ધર્મગ્રંથોમાં એકની વાત લખી છે એટલે થાય છે. ભાઈ બધાયમાં વાત તો એકની લખેલી છે એટલે બધાને એ બધાય પુરાવા છે. જોવા લખ્યું છે એમાં આવવાની વાતો. આટલા બધા પુરાવાવાળી, આ ઠોસ પ્રમાણવાળી દુનિયાના આજકાલના જેટલા સંપ્રદાયો ચાલે છે ને, કોઈની જોડે કંઈ પ્રમાણ નહીં, કોઈ પુરાવા નહીં. અને હજુ એક વાત હું પૂછું, તમે જજો કોઈ બી ધર્મગ્રંથમાં અને પૂછો કે ભાઈ હું જે દીવો અગરબત્તી, જે માતાજી ભગવાનક, જે ધર્મનક, જે ગુરુને માનું છું ને, ધ્યાનથી આજે તો ચાલે છે,
કે મને કોઈ બી ધર્મગ્રંથમાંથી એક શ્લોક બતાવે ગીતા ભાગવત રામાયણ મહાભારતથી કે અમાર ગુરુ અમાર માતાજી અમાર ભગવાન અને અમારો સંપ્રદાય અખંડ મુક્તિ આપે છે, આપણે આજે એની કંઠી ધારણ કરી લઈએ. માગો, પ્રમાણ માગો. ચાહે ગીતાથી કોઈ શ્લોક બતાવો, ચાહે રામાયણથી બતાવો, ચાહે ભાગવતથી બતાવો. અહીં તો બોલો તમારે કયા ધર્મગ્રંથથી લો, લઈ આવો ગીતા, અમે અત્યારે ખોલીને બતાવીએ. લઈ આવો રામાયણ, અત્યારે ખોલીને બતાવે. લઈ આવો ભાગવત. આ બધા ધર્મગ્રંથો આજના નહીં, અને પ્રણામીઓએ તો નહીં લખ્યા, કે દેવચંદ્રજીએ તો નથી લખ્યા ને. આપણા ભગવાનોએ, આપણા ઋષિમુનિઓએ, આપણા માતાજીઓએ, આપણા ગુરુઓજીએ આ બધી વાતો લખી છે. આ ભવિષ્યવાણી લખેલી છે કે ભાઈ કલિયુગમાં કઈ ઘટના બનવાની છે. સુંદર સાજી. હા, એટલે અહીંયાથી આ મંચ પરથી કોઈ વાત પ્રમાણ વગરની નહીં, કોઈ પાખંડી વાત નહીં, કોઈને સારું લાગે ખોટું લાગે નહીં, તમને જે લખ્યું છે કહી દેવાનું. કોઈ ચાહે સ્વીકાર હતો ને ચાહે ના સ્વીકાર હતો. ભાઈ ધ્યાનથી સુંદર સાજી, આ એટલી પ્રમાણવાળી, એટલે પરખીને વાતો તમે માગો તો એક અવધેજમે સચ્ચિદાનંદ સ્વરૂપ આપ્યું છે. એ છે ને, એ બુકમાં જેનો જોઈએ અમારા પ્રવીણભાઈ લાયા છે, મફતમાં લાયા છે. એનો કોઈ છે ને, હરેક ધર્મગ્રંથો ખોરીને એ બધાએ પ્રમાણ લખ્યા છે, તાકી વિશ્વાસ જ જાય કે કયા ધર્મગ્રંથમાં શું લખ્યું છે, કેવી રીતના બધાનો માલિક એક હોઈ શકે. જરા પડજો કહેજે. હવે સબમે જાહિર, આખા સંસારમાં એ શક્તિ જાહેર થઈ જશે. કોણ આવ્યું છે? કે બ્રહ્માજીને બનાવવાની શક્તિ, શંકર ભગવાનને બનાવવાની શક્તિ, વિષ્ણુ ભગવાનને બનાવવાની શક્તિ. એ શક્તિ આ સંસારમાં આવી છે. 33 કરોડ દેવી દેવતાઓને બનાવવાની શક્તિ આ સંસારમાં આવી છે. તો આખા સંસારમાં જાહેર થઈ જશે. સુંદર સાજી ઈ આયા છે કે જે અખંડ એ સંસાર, અને કહી દીધું ને, અખંડ એ આખા સંસારને અખંડ મુક્તિ આપી દેશે. આજ દિનથી રામ ભગવાન આવ્યા. ભાઈ કોઈને હંગાત લઈ ગયા? ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, કેટલો હંગાત લઈ ગયા? કોઈની નિંદા ન. અસંખ્યો દેવીઓ, અસંખ્યો માતાઓ, અસંખ્યો ગુરુઓ આવ્યા, કેટલો હંગાત લઈ ગયા? અને આમાં તો પ્રાણનાથજી લખે છે કે હમ આએ હે ઇતને કામ. ગુજરાતી ખબર પડશે કે હું એટલા માટે આવ્યો છું કે મારી બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ, કે મારા સુંદર સાથનો હું મારા ઘેર એ પરમધામમાં લેવા માટે આવ્યો છું. તો ક્યાં દેખી દુનિયા જો ઇનકો ન કરું અખંડ, તો હું આખી દુનિયાને અખંડ મુક્તિ આપીને જઈશ, કોઈ નહીં બાકી નહીં રાખું. આખા સંસારને અખંડ મુક્તિ આપીને જઈશ. કેમ? ત્યારે આખો સંસાર રડશે કે યાર અમે જેને માનતા હતા, જે માતાજી ભગવાનને, એને તો ન આપી, પણ આ પ્રાણનાથજીએ, આ નિષ્કલંક કલ્કી અવતારે અમને અખંડ મુક્તિ આપી દીધી. અમને ભવસાગર પાર કર્યા, અમને નરકોમાંથી, દુઃખોમાંથી છોડાયા છે. એ દુઃખમાંથી છોડાવવાનો આવ્યો છે કે જે, એટલે આખા સંસારને અખંડ મુક્તિ આપી દેશે. બાકી તો દુનિયામાં કોઈને એકને મુક્તિ આલવાનો નથી. એનો મતલબ એવો નહીં કે મુક્તિ નથી. સ્વર્ગ વૈકુંઠની ટેમ્પરરી મુક્તિની વાત શાસ્ત્રોમાં લખી જરૂર છે, પણ એ પૂર્ણ હોય તો લગીની વાત લખી છે. પણ અખંડ મુક્તિ, ભવસાગર પાર 84 લાખમાંથી છોડાવવાની વાત. હવે કોણ 84 લાખમાંથી કોણ છોડાવે? જે 84માં ન હોય. દાખલા તરીકે એક દ્રષ્ટાંતથી સમજો કે ભાઈ મેં કોઈ ખૂન કરી નાખ્યું, પોલીસ મને પકડી ગઈ અને મને જેલમાં પૂરી દેજો. ભાઈ ગુનેગાર સાબિત થઈ ગયો, કોર્ટમાંથી મને સજા સંગાઈ કે ભાઈ આટલા વર્ષની જેલ. હું જેલમાં ગતો રહ્યો. હવે જેલમાં કોઈ મારો મિત્ર મળી જાય મને, અને હું એમ કહું કે યાર ચિંતા ના કરીશ, આમ કાલે ચૂટકીમાં તને છોડાવી દઈશ, તો હું છોડાય કહું? મારું જામીન બામીન કશું ચાલે? ભાઈ જેલવાળાનું કશું ચાલે? બસ આપણે બધા જ જેલવાળા. આપણે એમ કે ભાઈ કોઈને છોડાવી દઈએ. આપણે બધા જ જન્મ્યા છીએ ને આપણે બધા મરવાના છીએ. જે ખુદ જન્મતા મરતા હોય ને, એ ક્યારેય કોઈને જન્મ મરણના ચક્રમાંથી અખંડ મુક્તિ ન આપી શકે. આ શાસ્ત્રો પોકાર કરીને કહે છે, છતાંય કોઈને એવું કે અમારા માતાજી, અમારા ભગવાન, અમારા ગુરુજી આપવાના છે, તો અમે વિરોધ બી નથી કરતા. નહીં તો ભગવાન ના કહી દે શ્રી કૃષ્ણ ખા, હું અર્જુન તને આપી દઈશ મુક્તિ. રામ ભગવાન ના કહી દે કે હું આપી દઈશ મુક્તિ, ના પાડી દીધી. કબીરજી ના કહે કે હું આપી દઈશ મુક્તિ, ના પાડી દીધી. કે ભાઈ તમે એના શરણમાં જાઓ જે જન્મતો મળતો નહીં. આ તો દેવચંદ્રજીનો જન્મ થયો છે. હજુ તો એ શક્તિ આવીને બેસે 40 વર્ષની ઉંમરે. હજુ તો ખાલી બચ્ચાનો જન્મ થયો છે. અને કહે છે ધ્યાનથી, એના આવવાના પ્રમાણ ધ્યાનથી, એ દેવચંદ્રજીની અંદર દેવાપી નામનો જીવ, અને એ ભાગવતમાં પાછું પ્રમાણ છે કે ધ્યાનથી પાંડવોના વંશજમાં આવે છે. દેવાપી શાંતનું ભાતા, શાંતનું રાજાથી મહાભારત ચાલુ થાય, અને એ કલાપ ગ્રામની અંદર 1000 વર્ષ તપસ્યા કરે. કેમ? કારણ કે 2 રાજા થઈ ગયા મહાભારત કાળની અંદર. મહાભારત ચાલુ થાય ને એના પૂર્વમાં
દેવાપી અને મરુ રાજા, આ વાત ભાગવતમાં આવે છે લખેલી. અને બેઉ રાજાઓએ જ્યારે આ ધર્મગ્રંથો પઢ્યા ને ત્યારે ખબર પડી કે યાર કલયુગમાં તો પરમાત્મા પૂરણ બ્રહ્મ પરમાત્માની નિષ્કલંક કલ્કી અવતારની એ શક્તિ આવવાની છે. તો ભાઈ શક્તિ આવશે તો કોઈ ઇન્સાન પર બેસીને તો કામ કરશે. ભાઈ કોઈના માતાજી આવે કે કોઈના કાંઈ ભગવાન આવે તો કોઈ મનુષ્યની અંદર બેસીને તો આવે છે ને, ઓલા ધૂન છે ને, કોઈ ઇન્સાન પર તો આવશે ને ધ્યાનથી. એટલે બેઉ રાજાઓએ રાજપાટ છોડીને, આપણે તો એક દિવસ નોકરી કે કલાક સત્સંગમાં નહીં આવી હતા, એમને તો એટલા રાજપાટ સોના ચાંદીના સિંહાસનમાં, સોના ચાંદીના વાસણોમાં ભોજન કરવાવાળા એ રાજપાટ જોડીને હિમાલયમાં જઈને 1000 વર્ષની સમાધિ લગાવે છે. ભગવાન વિષ્ણુ ભગવાન પસંદ થયા. ધ્યાનથી આ વાત ભાગવતમાં લખેલી છે અને પેલા સચ્ચિદાનંદ સ્વરૂપમાં એ શ્લોક આખો મૂકેલો છે. ધ્યાન, વિષ્ણુ ભગવાન પસંદ થયા એટલે બેઉ રાજાઓને કહે છે કે માગ માગી આપું. શું જોઈએ છે? તો કે ભગવાન કલયુગમાં પરમાત્માની શક્તિ આવવાની છે, નિષ્કલંક કલ્કી અવતારની. કે હા આવવાની છે. તો બેઉ કહે છે કે એ વખતે અમને મનુષ્યનું શરીર મળે અને અમારી પર બેસીને એ શક્તિ અમારા જીવ પર બેસી અને એ લીલા કરે. ભગવાન કે જા તથાસ્તુ. એ દેવાપી રાજાનો જીવ દેવચંદ્ર અને મરુ રાજાનો જીવ શ્રી પ્રાણનાથજી મહેરાજ ઠાકોર, અહીંયા તમારી બાજુમાં જામનગર, કેશવ ઠાકોરનો દીકરો. ધ્યાનથી સુંદરજી, એ આખી બેઉની વાત, આખો આ ગ્રંથ છે ને, આખો નિષ્કલંક કલ્કી અવતાર, કલ્કી ભગવાન ક્યાં આવ્યા, કેમ આવ્યા, શા માટે આવ્યા, ભાઈ શું કામ આવ્યા, કોઈ વાર નહીં સતયુગમાં ના આવ્યા, ત્રેતા, શું કામ આવ્યા, શું કામ જરૂર પડી, કયા કયા ધર્મગ્રંથમાં એના પ્રમાણ લખે છે. એટલો સરસ ગુજરાતીમાં ધર્મગ્રંથ છે જેનું નામ છે બીતક ગ્રંથ. સુંદર સાજી એ બેઉ અવતાર બુદ્ધ અને નિષ્કલંક અવતારની વાતો લખેલી છે. અહીંયા જન્મથી ચાલુ થશે કે છે સોઈ વેદ કતેબ મેં. બોલો તમારે કઈ સાક્ષી જોઈએ? તમે 4 વેદમાંથી કોઈ બી વેદ લાવીને મૂકી દો, અમે 4માંથી કોઈ બી વેદ ખોલીને બતાવી દઈએ. પણ જેના વેદ પર વિશ્વાસ નહીં પછી એનું કોણ કલ્યાણ કરી શકે? શું મહારાજ ફરી જુઓ શું લખ્યું છે, જોજો પડજો કે છે સોઈ વેદ કતેબ મેં. વેદ એટલે હિન્દુઓના તમામ ધર્મગ્રંથ અને કતેબ એટલે મુસલમાનોના તમામ ધર્મગ્રંથ. તમે કોઈ બી ધર્મગ્રંથ લાવો, હરેક ધર્મથી આનાવાના પ્રમાણ લખેલા છે કે ભાઈ આ સમય તારીખ, વાર, નિશાન, સમય, સાક્ષીઓ બધું જ લખેલું છે. અરે વર્ષોના મહિના લખેલા છે. રામ ભગવાને તો ત્યાં લગી કહ્યું છે. એક વખત ગુરુ વશિષ્ઠે, ધ્યાનથી, રામ ભગવાન પોતાના ગુરુને પૂછે છે કે ભગવાન કલ્કી અવતાર આવવાના છે, સાચી વાત? ગુરુ વશિષ્ઠ કે હા આવવાના છે. તો કે ક્યારે આવવાના છે, ક્યાં આવવાના છે? તો ગુરુ વશિષ્ઠ ભગવાન રામચંદ્રજીને બતાવે છે કે એ આવશે ને, ધ્યાનથી, એ આવશે ને ત્યારે 11 મહિનાનું વર્ષ હશે. કેટલા મહિનાનું વર્ષ હશે? લખ્યું છે રામાયણની અંદર. આ ક્ષય માસ છે, અધિક માસ તો બધાએ જોયું છે. 11 મહિનાના વર્ષ છે ત્યારે આવશે. એ રાતે ધૂમકેતુનો તારો વધશે. ત્યાંથી 1735ની સાલની અંદર, વિક્રમ સંવત 1735ની સાલ હાથે લખ્યું, 1735ની સાલમાં આવશે. અત્યારે તો 2000 ઉપર થઈ ગયું, 1735 તો જતી હોતી રહી, એની વાત ચાલે છે. ભગવાનને પોતે ગુરુ ભગવાનને જૂઠું કે તમે લાવો, ચાહે કોઈ વેદ લાવો, કતેબના દુનિયાનો કોઈ બી ધર્મગ્રંથ લાવો, અને આવવાના નિશાન, પ્રમાણ, સાક્ષીઓ લખેલી જગ્યા છે. ઈનો કી લીખી શાખ. જો ગુજરાતી કોને નો ખબર પડે હવે? ભાઈ આ એટલે વાંચો છું, હું અર્થ કરું છું તાકી તમે કાલ ઉઠીને પઢો તો તમને ખબર પડી જાય. મારા જોજો શું છે, જો તમને ખબર પડી જાય શું લખી છે? ઈનો કી લીખી શાખ. ઈનો કી લીખી શાખ. શાખ એટલે સાક્ષીઓ. આની સાક્ષીઓ લખેલી છે, આના પ્રમાણ લખેલા છે. ભાઈ જાઓ બીજા કોઈના લખેલા હોય તો બતાવો, અને કોઈ બતાવો તો આપણે માની લઈએ. આપણા ધર્મગ્રંથમાં જો લખેલું આપણે નહીં માનીએ તો કોણ માનશે? મુસલમાનો માનશે, શું ઈસાઈઓ માનશે? આપણા વેદની વાત આપણે નહીં માનીએ, આપણે ગીતાની વાત નહીં માનીએ, આપણે રામાયણને નહીં માનીએ તો કોણ માનશે? ભાઈ એના માટે તો આ બધી વાતો લખી છે, આ સાક્ષીઓ લખેલી છે કે છે. और उपनिषद भागवत में. જો કોણ આટલું સરળ ગુજરાતી કોને નો ખબર પડે? और उपनिषद भागवत में, चाहे भागवत लाओ, चाहे उपनिषदो लाओ, कोई भी उपनिषदो लाओ, कोई भी उपन्यास लाओ કે જે એમાં આ બધાના પ્રમાણ લખેલા છે. લીખી બાણી કઈ ભાખ. કઈ ભાગ કઈ પ્રકારે અને આવવાના પ્રમાણ, નિશાનીઓ, સાક્ષીઓ લખેલી છે. એટલે સાક્ષીઓ વગરની કોઈ વાત જ નહીં. દુનિયામાં જેટલા બી ધર્મોમાં જશો ત્યાં કોઈ સાક્ષી પુરાવા તમને નહીં આવે. આ પહેલી કોઈ રાહ ચાલી છે, આ પહેલો કોઈ ધર્મ એવો ચાલ્યો છે કે અહીંયા પુરાવા સાથે વાત કરવામાં આવે છે, પ્રમાણ સાથે વાત કરવામાં આવે છે. અહીં તો એવું જ કહેવામાં આવે છે કે ભાઈ જો 24 કેરેટ છે, ઓલો સોનીને તોલા છે ને તો ઓલા પથ્થર પર ઘસીને લઈ જાઓ ને, એમ પથ્થર પર ઘસીને જ લઈ જવાનું, આમ માટલા પર ટકોરો મારીને જ લઈ જવાનું.
અને નો પસંદ આવે ને તો અમે પાછો માલ લઈ લેવા તૈયાર છીએ ભાઈ કહે છે. કોઈને છેતરવાની વાત જ નહીં. તમે બોલો કયા ધર્મગ્રંથથી સમજવા માગો છો? એવું નહીં કે એમનો જ બુક લઈને આવી ગયા છે ને એ બધા. તમે કહો અમરકથા કહો તમે અમરકથા કરીએ, શિવપુરાણ કહો તો શિવપુરાણથી બતાવો, વિષ્ણુ પુરાણ તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ તો ગરુડ પુરાણ સુંદર. બોલો કયા પુરાણથી તમારે સમજવું છે? કયો શાસ્ત્ર તમારે સમજવું છે? બાકી તો આજ બી બહુ બધી દુકાનો ચાલે છે. ભાગવતના મહારાજ ભાગવતની જ કથા કરે, પછી બીજાની ના કરે. રામાયણવાળા મહારાજ ટીવી પર જોતા છો, રામાયણની જ વાત કરે, બીજી વાત ન કરે. શિવકથા કરવાના, શિવની વેદની વાત. અહીંયા તો કોઈ ધર્મગ્રંથ બાકી નહીં. શિવપુરાણ લાવો તો શિવપુરાણ, ભાગવત લાવો તો ભાગવત, રામાયણ લાવો તો લાવો રામાયણ. કોઈ બુક્સ બાકી નહીં સુંદરસિંહ. કેમ? કારણ કે હરેક બુકમાં એ એકની વાત તો લખી છે. આપણે નથી સમજી શકતા કે કોણ છે કે જે જબ કોઈ બ્રહ્માંડ. અને આજની વાતો નહીં લખેલી, આ ક્યારની લખી છે? મહારાજ ફરી પડો કે હા 400 વર્ષ દેવચંદ્રજીનો જન્મ છે. નહીં, જોજો ક્યારથી આ વાતો લખેલી છે? જબ કોઈ બ્રહ્માંડ. જ્યારથી આ બ્રહ્માંડ બન્યું ત્યારથી. કોઈ તો સતયુગમાં, કોઈ ત્રેતામાં, કોઈ દાપણ. આજની ને જ્યારથી આ દુનિયા બની ને ત્યારથી આ વાતો લખેલી છે, આજકાલની આ વાતો નહીં. એટલે આનો વડો ધર્મ, એટલે આને સનાતન ધર્મ કયો છે અને જૂનો ધર્મ કયો છે? કોણ માને છે આ વાતોને? લખી તો છે ના, આપણે પઢી છે કે ના આપણને કોઈએ બતાવી છે. દોસ્તો બહેનોય છે, આપણે નથી પઢ્યા. આપણા કલ્યાણની વાતો લખેલી છે, આપણી અચ્છાઈની વાતો લખી છે. પુરાણ ભાઈ પ્રમાણવાળી વાત કોણ ના માને? ભાઈ તમે કોઈને બી પ્રૂફ આપી દો, પ્રમાણ આપો, તો પ્રમાણવાળી કોર્ટમાં જાઓ, કહે તમે ચેક આપી દો, લોન લેવી હોય તો તમારા પુરાવા આપી દો, કોણ ના માને ભાઈ કહે છે. એટલે તો બધી દુનિયા સ્વીકાર છે આ વાતને. કેમ? કારણ કે સુંદરથી ધ્યાનથી. અને પ્રમાણ પાછું કેવું એમ કે એમના ધર્મગ્રંથમાં બતાવશો. હવે પોતાના ભગવાન કહેતા હોય તો કોણ નહીં માને? ભાઈ આપણે આપણું બુક લઈને જઈએ તો નહીં માને કોઈ. ભાઈ મેં મારી આ બુક લઈને જાઉં તો કદાચ કોઈ નહીં માને, પણ એ જે માનતા હોય એ ભગવાનને એ બુક સ્થિર ખોલીને તમે પ્રમાણ બતાવો. કોણ નહીં માને સંસારમાં? કોને પોતાનું કલ્યાણ નથી કરવું? કોને ભાગ્ય દુષ્ટ હોય કે જે એના ધર્મગ્રંથની વાતો ન માને? સમરસાજી આટલી વાત છે કે સતયુગથી નહીં, જ્યારથી આ દુનિયા બની ને ત્યારથી આ બધી જ વાતો લખેલી છે. જો લખેલી ના હોત તો દેવાપીને મરુ રાજા ન ખબર પડી હોત કે કલયુગમાં આવવાના છે, 1000 વર્ષ તપ ન કરો. રામ ભગવાનને ખબર ન પડી હોત, ભગવાન શ્રી કૃષ્ણને ખબર ન પડી હોત, શંકર ભગવાનને ખબર ના પડી હોત. લખી છે એટલે ખબર પડી જાય એ બધાને. એટલે આ વાતો કરી છે, એટલે આ બધા ધર્મગ્રંથોમાં લખાઈ છે. તબ કે એહ વચન. તબ કે જ્યારથી દુનિયા બની ને ત્યારથી આ વચનો લખેલા પડ્યા છે. પણ કોઈ તો લેવાવાળું હોવું જોઈએ, કોઈ તો પોતાનું ભલું ઈચ્છા સારું કરવાવાળું હોવું જોઈએ. કોને પોતાનું કલ્યાણ કરવું છે એના માટેની વાતો છે. લખેલી તો બધી જ વાતો છે. લેવાવાળા તો કોઈ હોવા જોઈએ, કોઈ પોતાની અચ્છાઈ ચાહવાવાળા તો હોવા જોઈએ. હા આ તો આમનું જ આ તો પનામના ભાઈ, આ કોઈ પનામીઓનું કાતે કંઈનું છે જ નહીં. હું તમને એ કહેતો હોય કે તમે દુનિયાના હરેક માતા ભગવાન કે ગુરુ કહે કે ભાઈ શ્લોક પૂછ્યા હો કે ભાઈ કયા માતાજી કયા ભગવાન અખંડ મુક્તિ આલે, તો ભાઈ મને પૂછવાનો ફરક છે. તમે બતાવજો કે ભાઈ આમાં અહીંયા તો અખંડ મુક્તિ મતલબ ભવસાગર ક્યાં લખ્યું છે? આ જો એ એક પુરાવા છે, અને એ એમના બુક્સના પુરાવા છે કે જે જન્મ સે લે પિતક. હવે જન્મથી લઈને દેવચંદ્રજીનો જન્મ ઉમરકૂટ થયો ને ત્યાંથી બુદ્ધ અને નિષ્કલંક બે જ શરીરોમાં બેસીને લીલા કરશે. અડધી દેવચંદ્રજીના તનથી, અડધી મેરા ઠાકોરસિંહ પ્રાણનાથજીના. બે તનથી 120 વર્ષ લગી, 120 વર્ષ લગી આ શરીરથી લીલા ચાલશે કે જે જાકે સુને પતિ જે મન. બોલો શ્રી પ્રાણનાથ. હવે ધ્યાનથી જોજો આ છેલ્લું ચરણ શું કહે છે મહારાજ? ફરી પડો કે છે જાકે સુને પતિ જે મન. આનો મતલબ શું થાય? જાકે સુને પતિ જે મન. કે દેવચંદ્રજીનો જન્મ થયો ને છેક અંતિમ બેવતનથી જેટલી બી લીલા થઈ, ભાઈ આયા છે તો કંઈ ના કંઈ તો કામ કર્યું છે ને. ક્યાં આગળ આવ્યા, કેમ આવ્યા, શું કામ કર્યું, આજે એ ક્યાં છે? તો છેક અહીંયા ઉમરકોટથી લઈ અને આ કચ્છ ભુજ થઈ અને જામનગર થઈ અને પછી કે અહીં તમારા મંડઈ બંદર જે માંડવીને એ બધે થઈને એ પોતે ફરતા ફરતા આજે પન્નાજીમાં સાક્ષાત બિરાજમાન છે ને ત્યાં લગીને આખી ભાઈ એ બે તણોથી 120 વર્ષની જેટલી બી લીલા કરી એ કોઈ સાંભળી લેતો. ખાલી સાંભળવાથી દીવો બત્તી અગરબત્તી કાંઈ નહીં, ખાલી કોઈ સાંભળી લે. આમાં એ લખ્યું છે, આખી એ વાતો લખી છે.
કોઈ ખાલી સાંભળી લે ને સુને પતિજે મન પતિજે એટલે કે મનની બધી જ એની મનોકામના પૂર્ણ થઈ છે. કોઈ બાધા દીવો અગરબત્તી ક્યાંય જવાની જરૂર નહીં પડે. ખાલી બેસીને સાંભળી લો. એને લેખિતમાં પ્રોમિસ આપ્યું છે કે હું તમારી બધી મનની મનોકામના પૂર્ણ કરી દઈશ, હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઈશ, હું તમારા તમામ દુઃખ છોડાવી દઈશ, હું તમને તમામ આદિ વ્યાધિ ઉપાધિ બલાઓથી તમને દૂર કરી દઈશ. આ એના લેખિતમાં પ્રમાણ છે. જેને સાક્ષીઓ ભગવાનો હારી રહ્યા છે, જેની સાક્ષીઓ ધર્મગ્રંથો હારી રહ્યા છે. એકવાર જન્મથી લઈ અને છેક પન્નાજી લગીની વિતક સાંભળો સુંદર સાજી. તમારી મનની બધી જ મનોકામના પૂર્ણ થઈ છે. કોઈ વાર નહીં તમે મનમાં ઈચ્છા કે આ કામ બહુ અઘરું છે ન થાય એવા કામ એ તો લખ્યું છે સુંદર સાજી ચોપાઈ કે જ્યારે ધની ધનવટ કરે કે આત્માનો ધની છે ને એ ધનવટ કરે. ધનવટ એટલે ધનીપણું બતાવે. ભાઈ પતિપણું બતાવે કે હું તારો પતિ છું, બોલ તારો હું જોઈએ છે. મારી આત્માનો કોઈ તો માલિક છે ને ભાઈ. એ માલિકનું નામ શું? ભાઈ મારી અંદર પ્રાણ છે. ભાઈ હરેક અહીંયા બધા પ્રાણવાળા જ બેઠા છે ને, કોઈ મુર્દા તો બેઠા નથી ને. હરેકની અંદર પ્રાણ છે ને, તો એ પ્રાણનો કોઈ તો નાથ છે, બસ એ પ્રાણનાથ. ભાઈ પ્રાણનો નાથ તો એનો કોઈ તો માલિક છે ને. તમે જે માનતા હોય કોણ માલિક, તમે જે માનતા. બાકી શાસ્ત્રોમાં તો ત્યાં લખ્યું છે કે અંતમતા સોગતા, કે અંત સમયે તમારી જેની ભક્તિ કરતા હોય, જેમાં સુરતા તમારું રહી ગયું, ચિતવન જેમાં ધ્યાન રહ્યું, તમારી ગતિ ત્યાં થાય. હવે એ પ્રશ્ન છે કે કોઈ રણુજાવાળા રામદેવ પીરના માનતા, આપણે કોઈનો વિરોધ નહીં કરતા. કોઈ અમારા પાવાગઢમાં, કોઈ અમારા ડાકોરમાં કોઈ ભગવાનના માનતા હોય, ક્યાંય માનતા હોય, તો તમને એવું લાગે છે કે ભાઈ તમે જેને માનતા હોય ને તો તમે મરી ગયા પછી ન્યા જાઓ, એના સ્થાનમાં જાઓ. તો તમને એવું લાગે કે હું મરી ગયા પછી રણુજામ જઈશ, કે ડાકોરમાં જઈને બેસીશ, કે પાવાગઢમાં જઈને બેસીશ, કે જુનાગઢમાં જઈને બેસીશ. તમે ત્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો ભાઈ તમે? તમે જુનાગઢમાંથી આવ્યા છો કે રણુજાથી આવ્યા છો કે ભાઈ ક્યાંય ડાકોરથી આવ્યા છો? તમે તમારો પ્રાણનો નાથ કોણ છે? તમારા આત્માનો માલિક કોણ છે? એ તમારું કલ્યાણ કરશે. એની ઓળખાણ કરવા એ આત્માના માલિકની વાત છે. એનું ખાલી સાંભળવાથી સુંદર સાજી કે એ પ્રાણનાજી જ્યારે સહાય થાય ને ત્યારે આ બલવેરી ના હરે. વલી ગયા કામ સરાડે ચડે, મન ચિત્વ્યાકાર ચડે. કે જે ના થવાનાય કામ થઈ જાય અને મન ચિત્વ્યાકાર ચડે, કે મન ચિત્તમાં જે ઈચ્છા કરો ને એ બધા જ કાર્યો થઈ જાય. એ કરવાવાળો છે, એને પ્રોમિસ આપ્યું છે. એકવાર તો બેસીને સાંભળ. શું એ તારીને મારી વાત નહીં? તું મારી આત્મા નથી? શું તારી અંદર મારો અંશ નહીં? સુંદર સાજી કારણ કે એ પરમાત્માના પ્રેમનું સ્વરૂપ કહ્યું છે. શું તું મારો પ્રેમનું સ્વરૂપ નહીં? તું સુખનું સ્વરૂપ નહીં? શું તારાને મારો કંઈ સંબંધ નથી? તું એટલું ભૂલી બેઠી ચૂકે છે કે તું સંસારમાં જ બસ વ્યસ્ત, કે મારો દીકરો, મારી પત્ની, મારો જમીન, મારા ધંધો, બસ એમ જ. એથી પરે કોઈ સંબંધ નિભાવવાનો છે જે આત્માનો સંબંધ છે તમારો ને મારો. આ એની વાત ચાલે છે કે શરીરનો સંબંધ નિભાવવા આપણે કેટલી મહેનત મજૂરી કરીએ છીએ, તો થોડો સમય આત્માનો સંબંધ નિભાવવા માટે તો કરી લો. એ આત્માનો તો કોઈ માલિક છે, એ રીઝાવે એવું કંઈ તો કરી લો કે જે તાકે ગ્રંથ ભાષામીને, તાકે ગ્રંથ ભાષામીને વધ્યાંથી કે એ મારા આત્માના, મારા પ્રાણનાથની વાત, મારા માલિકની વાત હરેક ધર્મગ્રંથમાં લખેલી છે. પણ કેવી રીતના? કારણ કે એ ધર્મગ્રંથોમાં એની ભાષામાં, બધી એક ભાષામાં. દાખલા તરીકે આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં સંસ્કૃતમાં લખેલી છે, તો મુસલમાનના ધર્મગ્રંથોમાં એમની અરબી ભાષામાં, ફારસી ભાષામાં, ઉર્દુ ભાષામાં લખેલી છે. તો ઈસાઈઓની તો હિબ્રુ ભાષામાં લખેલી છે, કારણ કે બાઇબલ હિબ્રુ ભાષામાં આવ્યું. ધ્યાનથી એમની ભાષાઓમાં લખેલું છે. હવે આપણને ભાષા ખબર નથી પડતી એટલે આપણે ઝઘડો કરી છે. આપણા ગીતામાં સ્વર અક્ષરના અક્ષરાતીત કહ્યું છે. ધ્યાનથી ગીતામાં સ્વર અક્ષરાતીત કહ્યું છે. મુસલમાનનો કુરાન એને લા ઇલા ઇલ્લલ્લાહ કહે છે. લા એટલે અક્ષર, ઇલા એટલે અક્ષર, ને ઇલ્લલ્લાહ એટલે અક્ષરાતીત. ભાઈ જે ગીતા વાત કરે છે એ તો કુરાન વાત કરે છે, હું ફરક છે. પણ આપણે તો મુસલમાનોનું છે, સમજતા નહીં આપણે. વાત તો એક જ છે બેવ. આપણને સ્વર અક્ષરાતીત ગીતાથી બોલીએ છીએ, વેદોમાં સ્વર અક્ષરાતીત લખ્યું છે, પણ એ એમની ભાષામાં લખ્યું છે. એ ભાષા આપણને ખબર નથી પડતી. બસ ફરક આટલો છે સુંદર સાહેબજી. બાકી તો બધી ભાષામાં વાત તો એક જ કરવામાં આવી છે. આપ અપને કિએ સબ, આપ અપને કે પરમાત્માએ પોતે બધી ભાષાઓમાં પોતાની વાતો લખાઈ છે.
કે જાઓ હું આ સંસારમાં આવવાનું કેમ લખાય ભાઈ કે દાખલા તરીકે આપણા ગાંધીધામમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવવાના હોય ભાઈ આવવાનો પ્રોગ્રામ તો 6 મહિના કે વર્ષ પછીનો હોય કે મહિના પછીનું હોય. હવે ગાંધીધામમાં જેટલા બી ન્યૂઝપેપર આવે છે બધા એમાં લખી જાય કે ના ભાઈ આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીધામમાં આવવાના છે. હવે કેટલા ન્યૂઝપેપર આવે છે ભાઈ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવતું હશે અંગ્રેજીમાં, આવે છે કે નથી આવતું? તે અંગ્રેજીમાં લખવાનું. ભાઈ ભાસ્કરના સંદેશના ગુજરાતના બધા ગુજરાતીમાં લખવાના. ઇંગ્લિશમાં જે હશે ઇંગ્લિશમાં લખશે. હિન્દીમાં જે ન્યૂઝપેપર બહાર પડશે એ હિન્દી ભાષામાં લખવાનું છે. વાત તો બધા જ ન્યૂઝપેપરમાં શું લખવાનું છે કે ભાઈ આ દિવસે વડાપ્રધાન ક્યાં આવવાના છે? ગાંધીધામમાં આવવાના છે. વાત એક જ લખેલી છે, પણ લેંગ્વેજ ફરક છે, બસ આટલો ફરક છે. અને એના ઝઘડા છે, એની ખેંચતાણ છે, એના બસ વિવાદ છે. એ ભાષા જો સમજમાં આવી જાય કે યાર વાત તો એક જ લખી છે, તો એ શેના ઝઘડા રહે? એક પરમાત્માની તો વાત છે, જે તમારી ને મારી અંદર જે માલિક બેઠો છે એની તો વાત ચાલે છે કે જે એક મિલાય ખોલ દીજીએ. હવે બધી ભાષાઓ મલાય ત્યાંથી, બધાય ધર્મગ્રંથોમાંથી એને સમજીને એક મિલાઈ દીજીએ. બધા એકની વાત તો કરે છે ધ્યાનથી કહે છે. હરેક એકને તો પોકાર કરે છે કે તું એકને માની લે, બધાયનો માલિક ઈશ્વર એક છે કે છે. એ વસ્તુ પાવે ત્યારે એ વસ્તુ પ્રાપ્ત થાય, ત્યાં વગર પ્રાપ્ત થાય નહીં. બાકી આપણે એક જ બુકના મારા જ હાચા ને બાકીના ખોટા, ત્યાંથી ગડબડો ચાલુ થાય કે હું માનું એ જ હાચા ને બાકીના બધાના ખોટા. ક્યાં લખ્યું છે ભાઈ બાકીના ખોટા? હાચા કોણ ને ખોટા કોણ? એ તો ભાઈ જાતે પરીક્ષા કરી લેવું પડે અને જાતે નક્કી કરવું પડે સાચા છે ખોટા છે. બધામાં લખેલા હોય સાચા, ન લખેલા હોય તો જાતે માન લેવાનું. એટલે ધ્યાનથી કબીરજીએ લખ્યું છે, ધ્યાનથી કબીરજીએ લખ્યું છે કે આ કલયુગના, ધ્યાનથી કબીરજીની વાત કરું કે આ કલયુગમાં શું લખ્યું છે કે બીતેગા 5000 પાચા તબ આએગા પારબ્રહ્મ સાચા. કે કલયુગના 5000 વર્ષ વતી થઈ જશે ને ત્યારે સાચા પરમાત્મા માને છે. શું લખ્યું છે? તબ આએગા પારબ્રહ્મ સાચા. શબ્દ છે સાચા, મતલબ કે એના પહેલાં આવેલા બધા કેવા? એ તો કબીરજી કહે છે ને સાચા તો ત્યારે આવવાના છે ભાઈ. સાચા વડાપ્રધાન તો ત્યારે આવવાના છે, તો એ પહેલાં આવેલા ભાઈ સમજી લો ને. આટલું સરળ લખ્યું હોય તો એ સમજમાં ન આવે તો ભાઈ કહે છે એ તો એ સમય આવવાના છે કે છે. આ તમે નિશાનો પ્રમાણો જોઈ લેજો. સોઈ શરત કુરાન મેં. ભાઈ ધ્યાનથી આ હિન્દુઓમાં લખ્યું છે એવું જ કુરાનમાં લખ્યું છે. જેમ પરમાત્મા આવવાના વાતો નિશાનો સાક્ષીઓ રામાયણ ગીતા ભાગવત લખ્યું છે, એમ કુરાનમાં લખ્યું છે. એમાંય આવવાના 7 નિશાનીઓ લખી છે કે ક્યારે પરમાત્મા આવવાના છે. એને આપણે એક જ લખ્યા છે કે અલગ? એમને જુદા આવવાના છે ને આપણે જુદા આવવાના છે. કોઈ વાર મિલાઈ જોયું? ક્યાં આવ્યા ભાઈ કે છે? એ જ 7 નિશાનો બાઇબલમાં લખ્યા છે, એ જ નિશાનો કબીરની વાણીમાં લખ્યા છે, એ જ નિશાનો તો ગીતા ભાગવત રામાયણમાં લખેલા છે ભાઈ કે છે. એકના જ નિશાનો પ્રમાણીઓ લખે છે, એના સિવાય કોઈના લખેલા નહીં કે છે. લીખી 120 બરસ કે 2 થી 120 વર્ષ લીલા એ કરશે આ સંસારમાં આવીને. 4 5 છઠ્ઠા દિન અને એ પરમાત્મા આવી અને 4થો 5મો અને 6ઠ્ઠા દિવસ લીલા કરશે. તબ જાહિર હોવે અરસ. ત્યારે એ પરમાત્મા અને એનું ધામ આ સંસારમાં જાહેર થશે. કોણ? એ સ્વયં આવીને કરશે. કે જો મારા આવવાના શાસ્ત્રોમાં કેટલા બધા પ્રમાણ લખ્યા છે, તને તારા ભગવાન ગુરુએ નહીં બતાવે ને, આ હું બતાવી દઉં કે જો મારા આવવાના એક નિશાન પ્રમાણ સાક્ષીઓ લખેલી છે. તને વિશ્વાસ આવે તો ધન છે, ના વિશ્વાસ આવે તો તમે તમારી માયામાં જાઓ ભાઈ. જે કરતા હોય કરતા લો, વિશ્વાસ આવે તો સ્વીકારી લો. કોણ આવ્યું છે? પ્રમાણ નિશાનીઓ સાક્ષીઓ વાળો આવ્યો છે. દુનિયાના ક્ષેત્રવાળો ન થયો ભાઈ કે છે, પ્રમાણવાળો આવ્યો છે. જયંતિ કહે છે એટલે એની ઓળખાણ કરવાની. કેમ ઓળખાણ કરવાની? કે તમારી અંદર જે આત્મા બેઠી છે ને એનો માલિક છે, એનો પ્રાણનાથ છે. અને એની નિશાન કે મારા માલિકની વાતો જો બધાય ધર્મગ્રંથમાં લખેલી હોય તો એનાથી ખુશીની વાત કઈ હોય ભાઈ? એ તો ખુશની વાત છે, થોડી દુઃખી થવાની વાત છે. એ તો જેની ના લખેલી હોય એ લોકો દુઃખી થાય કે યાર અમારા ભગવાનને નથી લખી, તો જઈને જોઈ લેજો અમે શું કામ કહીએ લખી કે નથી લખી કે છે. એ લોકો દુઃખી થાય ભાઈ. આ તો ખુશીની વાત છે કે આપણો આત્માના માલિકની વાત, આપણા આત્માના સાહેબની સાક્ષીઓ લખેલી છે સુંદર. અને એ આવશે ત્યારે એ વાતોને જાહેર કરશે. કેમ?
ધ્યાનથી, કારણ કે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર કલ્કી ભગવાન આવશે ને ત્યારે જ એ સાચી પરમાત્માની વાતોને એ જાહેર કરશે. કેમ? કારણ કે એ સ્વયં પોતે છે. એના વગર, કારણ કે એ 52 12 છે, એ અલગ છે નહીં. દુનિયા ગાય છે કે ધૂની રે ધકવી મેં તો અલખ ના રે નામની. આ એ અલખ છે, એ અલખનું નામ છે. અલખ ના રે નામની રે અલખ ના રે ધામની ધૂની રે ધકવી. આ એની ધૂની છે, આ એ અલખની ધૂની છે કે જે આજ સુધી કોઈ અલખ એટલે લખવામાં ના આવે એવું, કોઈ બોલવામાં ના આવે. જેને 52 12 કહ્યું છે એની વાત છે. એ તો એ આવશે ત્યારે બતાવશે કે કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે. અને એને આવીને બતાવ્યું કે જો હું કોણ છું, તું મારી કોણ લાગે છે, આપણું ઘર ક્યાં છે. તું તો અહીંયા નકલોવાળું કરજો ને કે આધાર કાર્ડના 7 12 8 આ ઘર મારું છે. આ નથી આપણું આનાથી ફરી કંઈક તારું મારું ઘર અલગ છે, આપણું ધામ અલગ છે, આપણી લીલા અલગ છે, આપણા સુખ અલગ છે. એ આપણા ધામ કેવું છે એ જાણી લો. એને આવીને બતાવ્યું કે છે એ અલખ ધનીની વાત છે, એ અલખ નિરંજનની વાત છે. એ 52 થી 12 અક્ષરાતીત એ પૂર્ણ બ્રહ્મની, એ પૂર્ણ છે, પૂર્ણ બ્રહ્મની વાત છે. સુંદર સાજી, જે તમારી મારી આત્માનો માલિક છે, જેને પ્રેમનું સ્વરૂપ કહ્યું છે. સુંદર સાજી, આ એ પરમાત્માની વાતની સાક્ષીઓ લાગતી હતી. આજના માટે આટલું સ્વીકારશો. સુંદર સાજી, છતાંય અહીંયા ઘણા બધા નવા ભાઈઓ બેઠા છે. તમે જતા રહીએ ને પછી પીઠ પાછળ બધી વાતો કરે કાતે ભાઈ અમે જ પૂછી લો ને. તેના કરતા અમે બેસીને પૂછી લેવું આગળ પડે ભાઈ. ના ગયા પછી પાછળ વાત કરવાની. કોઈ બિના દિલમાં કાંઈ બી પ્રશ્ન હોય તો પૂછી શકે. આવડશે તો જવાબ આપીશ. અને જવાબ બી હું એ આપીશ. હું પહેલું પ્રમાણ ધર્મગ્રંથિ પ્રમાણ સાક્ષી આપીશ અને પછી જ આપણે જો અમે સાક્ષી પુરાવા વગર કોઈ વાત જ નથી કરતા. જેટલી બી વાતો કરી છે એ પ્રમાણ અને પુરાવાવાળી વાતો કરી છે. આપણા ભગવાન, આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રોએ આપણી સાક્ષીઓ, આપણા પ્રમાણ, આપણા પુરાવા છે, આપણી નકલો છે, આપણા 7 12 8 ઉતારા છે. બધા એમાં આપણે કેમ આપણી વાતો લખી છે એટલા માટે આપણા પુરાવા છે. હું પહેલામાંથી રેફરન્સ કાઢીને બતાવીશ અને પછી તમને જવાબ આપવાનો પ્રયત્ન. કોઈ બી મારા ભાઈ અને બહેનના ધર્મપ્રેમી સજ્જનને કંઈ નવું પૂછવું હોય પૂછી શકે છે. નહીં તો અમે આજે વૈયા જવાના છે મારા છે. પણ જો તમે પૂછો તમે બેસવા માટે તૈયાર છીએ. આજના પાઠ સ્વીકારજો. બોલો શ્રી કૃષ્ણ.